ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે તણાવભર્યો માહોલ જોવા મળ્યો। બે સમાજના જૂથો વચ્ચે ઝઘડાને લઈને તણાવભરી સ્થિતિ જોવા મળી છે। કરિયાણાની દુકાન પર તોડફોડ કરવામાં આવી હતી, જેમાં સામાન્ય બાબતના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। એસઓજીના પીઆઈ સહિત તમામ ડિવિઝનની પોલીસ દોડતી થઈ ગઈ છે। તણાવભરી પરિસ્થિતિને લઈને બજાર બંધ કરાવવામાં આવી છે। લોકોને ઘરની અંદર રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર। મારું નામ યુનુસ સૈયદ। હું અહીંયા કાશીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા કરિયાણાની, અને અમારું રહેણાંક કેજીએન સોસાયટીમાં છે। અને બીજા નંબરમાં એ કે આ લોકો પેલા કાંક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી, તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે, અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના, અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો છે અને મારા ભત્રીજાને માર્યો છે। કેટલા જણા હતા એ 6 થી 7 જણા લોકો હતા। મારા ભાઈના ઓં ઉપર હાથ ઉપાડ્યો છે। શું નામ છે ભાઈનું? મારા ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ। સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા। કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું, પછી બીજાનું નામ હતું એક સાયના થોડાનો છોકરો હતો। બનાવ બન્યો। મારું નામ છે રજાકભાઈ નાનુભાઈ રેડિયા। વરતેજ કેજીએન સોસાયટીમાં હું રહું છું। આજનો બનાવ એવો બન્યો કે અમારે અલ્તાફાની દુકાન છે, ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી। અમે નાચોરીમાં જમતા હતા ને અમારે ઝારત હતી અને સામે લગ્ન છે, અમે યાદ હતા અહીં બધું થોડું આવ્યું હતું, તમે બધા નોકા પડ્યા જ્યારે પાછા એ બધા બાજુ બીજા વૈયા ગયા, પછી અમને ખબર પડી અમે બધા ટોળા બધાને ખાધા। તો એ ટોળાને અમે આવ્યા બધું વિકાઈ દીધું અને બધાને બધા લગ્ન સામે છે અને અહીંયા બધા ઝારત છે, એટલે બધા માણસ અફવા થઈ ગયા ઝારતમાં આવેલા હોય એટલે એ બધા એમ બીજા બધા માણસો ભેગા થયા એટલે આપણે હુમલો કરવા, એટલે એ ખોટું મને આપતું ને કે મને કઈ ખબર જ નથી। સામે પક્ષવાળા એમ કહે છે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવાય? ના એ સાહેબ મને ખબર કાંઈ છે નહીં સાહેબ, એ તો એનો વિડીયો બોલે ને જરૂરી પાસે વિડીયો એમ કે બરાબર એ નામ લીધું કેસે તો કરી ગયા અમને ખબર નથી। આંદોલનનું કારણ શું? એ સાહેબ મને ખબર નહીં।